મોહનભાઈ, સૌથી પહેલા જે અત્યારના બધા લોકો જાણવા માંગી રહ્યા છે, આપની પાસેથી જે શરૂઆત કરી રહ્યો છું કે ચોમાસું કંઈક અટકી પડ્યું તેવી વાતો છે. હવે સક્રિયની વાતો તમે કંઈ કહી શકો? કઈ રીતે ખેડૂતોએ રાહ જોવી, ક્યારથી ફરી એક વખત મજા આવે એવું ચોમાસું શરૂ થાય? હવે જે ચોમાસાની અંદર અમે તો કારતક માસના 11 પછીના જે ગર્ભ બંધાય છે અને 6.5 મહિને એ વરસાદના રૂપમાં વરસાદના રૂપમાં જન્મ થાય છે. આ આગાહી લગભગ અમારી ખોટી પડતી નથી. એમાં પહેલો જે ગર્ભ કારતક મહિનાનો બંધાણો છે એની નોંધ મેં આજથી 6 મહિના પહેલા આપેલી છે અને 24મી મે જુનાગઢ પરિસંવાદમાં પણ અમે બધા મિત્રોએ પોતાની આગાહી લખી છે. એમાં મારું અનુમાન છે કે જૂન મહિનાની 25-26 થી ચોમાસું સક્રિય થઈ જશે અને આપણે ઇન્ડિયન વેધર, અમેરિકન વેધર, ઓસ્ટ્રેલિયન વેધર પણ ઓલ નિનોની જે વાત કરી રહ્યા છે અને ઓલ નિનો જૂનમાં એન્ડ થતા ન્યુટ્રલ થશે. અત્યારે એ તરફ ન્યુટ્રલ થવા જઈ રહ્યો છે. તમે આજે જુઓ છેલ્લા 3-4 દિવસ ત્યાં ટેમ્પરેચર મેક્સિમમ 39 થઈ ગયું. હવે 22 તારીખ પછીથી ટેમ્પરેચર 35 સુધી આવી જશે અને 35 થી નીચે આવશે એટલે 33, 32 અને 30, 30-32 થાય અને હવામાં ભેજ આખો દિવસ જો 80-85% ટકી જાય એટલે વરસાદ થાય જ. અને એ હવે પોઝિશન તરફ જઈ રહ્યા છીએ આપણે. એટલે ખેડૂતો નિરાશ થવાની જરૂર નથી. વરસાદ 25-26 તારીખ પછી સારામાં સારી રીતે ચોમાસું સક્રિય થશે અને વરસાદ સારો થશે. રજનીકાંતભાઈ, આ સવાલ આપની પાસેથી પણ, કારણ કે અલગ અલગ આગાહીકારોનું અલગ અલગ અનુમાન હોય છે. સક્રિય ચોમાસું આપ ક્યારથી જોઈ રહ્યા છો ગુજરાતમાં? જી, સક્રિય ચોમાસું આમ તો જૂન મહિનામાં આપણે 12 થી 21 તારીખ સુધી હતું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ, પ્રથમ વાવણી. પરંતુ એ છૂટો છવાયો છે, પ્રી મોન્સૂન જેને આપણે કહેવામાં આવે છે. અને એ બાબતમાં 12 થી આજે 19 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ વરસાદ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં નવસારી પાસે ચોમાસું અટકી ગયું છે અત્યારે હાલમાં, જે નૈઋત્યનું ચોમાસું અત્યારે. પણ આપણે સૌરાષ્ટ્રમાં અત્યારે બધે ઘણી જગ્યાએ વાવણી થયેલી આ ગાળામાં. હવે 11 થી હવે 26 જૂનથી છે, 26 તારીખ થી 28 તારીખ સુધી 3 દિવસ આપણે સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે, જે બીજી વાવણી કહી શકાય. અને ત્યારબાદ 11 જુલાઈથી છે, જુલાઈ માસમાં વચ્ચે ગાળો આવે છે 22 દિવસનો વાયરાનો. એટલે 11 જુલાઈ થી 23 જુલાઈ સારો વરસાદ સમગ્ર ગુજરાતમાં પડશે. બધા જ મોટાભાગના ડેમ ભરાઈ જશે અને સારું એવું પાણીનું જળ સંગ્રહ થઈ શકશે. રજનીકાંતભાઈ, જે વાત કરી રહ્યા હતા મોહનભાઈ, એક ચિંતાની વાત કેટલાક આપના જ આગાહીકાર મિત્રોએ પણ કહી હતી કે વાવણી બાદ કદાચ વરસાદ ખેંચાય એવી આશંકાની આગાહીકારોએ વાત કરી છે. શું ખરેખર એવું લાગી રહ્યું છે? વરસાદ અત્યારે જેમ રજનીકાંતભાઈ કીધું એમ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે અરબી સમુદ્રમાં પશ્ચિમના પવનને કારણે જે કઈ ભેજ આવ્યો છે થોડો ઘણો એ અધર ચડે અને બહુ ટેમ્પરેચર અધર હોય એટલે ગમે ત્યાં પડી જાય, વરસાદ પડી જાય. તમે જુઓ જામખંભાળિયામાં 7-8 ઇંચ વરસાદ પડી ગયો. અમરેલી જિલ્લામાં બોર્ડરના વેરાવળ બોર્ડર એ બધી જગ્યાએ ક્યાંક ક્યાંક વરસાદ થઈ રહ્યો છે. પણ સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાતમાં છત્રાસાર વરસાદ જયારે થાય એને ખેડૂતો વાવણી, અને એ અમારું અનુમાન આદરાથી શરૂ થશે. અને આદરાની વાવણી છે એ ખેડૂતો એમ માને છે કે આદરાની વાવણી છે ને એ બહુ જ સારામાં સારી કહી શકાય અને એમાં કોઈ દિવસ વાવણી ફગે નહીં અને પાક ફગે. બહુ સારામાં સારું પાકનું ઉત્પાદન આવે. એટલે ઘણા બધા ખેડૂતોના પણ ફોન આવે છે. એટલે બધાને કહું છું કે 25 તારીખ પછી જ આપણે ખરેખર તમારે વાવણી કરવી તો ત્યારે જ કરવી અને એ વધારે ઉત્તમ છે. કારણ કે વચ્ચે જો ગરમીનો દિવસ આવશે અને ઓછી વરસાદમાં વાવણી કરેલી હશે તો બી બગડી જશે. કારણ કે જમીન એટલી બધી અત્યારથી અંદરથી વરાળ કાઢે છે. એ વરસાદ એકદમ 4, 5, 6, 8 ઇંચ, 10 ઇંચ જેમ જામખંભાળિયા પીડો ત્યાં જમીન ઠંડી ગઈ, ત્યાં વાવે તો વાંધો નહીં. પણ થોડો ઘણો વરસાદ હોય, અડધો ઇંચ હોય, 1 ઇંચ હોય અને કાલ થઈ જશે, વાદળા છે એવું માનીને વાવણી કરવાની જરૂર નથી. વાવણી હવે પૂરો વરસાદ જમીન ધરાઈ જાય 4-5 ઇંચ જેમ લાલાને પૈકી ફૂલ વરસાદ જ્યાં જ્યાં હોય ત્યાં વાવણી કરે તો વાંધો નહીં. કારણ કે મોલ ટકી જાય મહિનોથી, એને કાંઈ ન થાય. ત્યાં ચોમાસું પાછું સક્રિય થઈ જશે. પણ ઓછા વરસાદે વાવણી કરવી હિતવા નથી. 25 તારીખ પછી
સારામાં સારો વરસાદ થયા પછી જ વાવણી કરવી જોઈએ. અને લગભગ હવે હવામાન ઠંડુ થવા માંડ્યું છે અને હવે તમે જુઓ 22 તારીખ પછી વધારે ઠંડુ થઈ જશે અને હવામાં ભેજ પણ વધારે આવવા. ઠીક છે, લાલણી સાહેબ આપનું શું મત છે આને લઈને? એટલે મારું કહેવાનું એવું છે કે 26 તારીખથી તો 26 જૂનથી 28 જૂન તો સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતમાં છે. ત્યારબાદ 11 જુલાઈથી વધારે વરસાદ છે આપણે, જે સમગ્ર 11 જુલાઈથી 23 જુલાઈ સુધી છે આપણે, જે સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ. ત્યારબાદ શ્રાવણ મહિનામાં જે પદની પાંચમ પછી ઘણો બધો સપ્ટેમ્બર ઓગસ્ટના એન્ડમાં એટલે 24 ઓગસ્ટ હતી અને 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી અને સપ્ટેમ્બર મહિનાની 3 તારીખ સુધી પુષ્કળ વરસાદ છે કે જે જળ હોનારત થઈ શકવાની શક્યતા આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છે પૂરેપૂરી. ઓકે ઓકે. તેમજ મેં સીએમ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મેં લખીને જાણ કરી હતી 1 માસ પહેલા કે આ સમયગાળામાં મોટાભાગના જળ બંધોને સમારકામ જે કરવાનું થતું બધું વ્યવસ્થિત કરાવી લેવું અને આજે કામ ચાલુ પણ છે. આજે રાજકોટ જિલ્લાના 156 ડેમોમાં બધે. કઈ તારીખ ફરી એક વખત જણાવો કે જ્યાં આગળ જળ હોનારત થઈ શકે છે, કયો વિસ્તાર, કઈ તારીખ, શક્યતા કઈ છે? એમાં આપણે ઓગસ્ટ મહિનાની 24 તારીખથી સપ્ટેમ્બર મહિના 3 તારીખ સુધી જળ હોનારતનો ભય સમગ્ર ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રમાં વધારે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ગાળામાં અતિવૃષ્ટિ છે. અચ્છા, એટલે એ વખતે બચીને રહેવાની તમામ લોકોએ જરૂર છે. આ એક આગાહીકાર તરફથી, રજનીકાંતભાઈ તરફથી પણ કહેવામાં આવેલી વાત છે. મોહનભાઈ, મહત્વની વાત એ પણ છે કારણ કે તમામ લોકોએ સારા ચોમાસાની આગાહી કરી, પરંતુ ઉત્તર ગુજરાત માટે કેટલાક લોકોનું કહેવું છે કે થોડો ઓછો વરસાદ અથવા તો જે બાકીના વિસ્તારમાં સારો વરસાદ થશે તેવો નહીં થાય. ઉત્તર ગુજરાત માટે આપનું શું પ્રિડિક્શન છે મોહનભાઈ? ઉત્તર ગુજરાત કરતા ઉત્તર ગુજરાતમાં જેમ સૌરાષ્ટ્રની અંદર જે એટલો વરસાદ થશે, જેટલી આની વર્ષ થશે એના કરતા થોડોક ઓછો વરસાદ એ ઉત્તર તરફ થાય એવું અનુમાન છે અમારું. ઓકે, રજનીકાંતભાઈ, આપનું ઉત્તર ગુજરાત માટે શું કહેવું છે? ઉત્તર ગુજરાતના લોકો અથવા ખેડૂતોએ શું ધ્યાન રાખવાની જરૂર છે ચોમાસા દરમિયાન? હવે અમારો જે આ તારણ અમે જે જોઈએ છીએ દર વર્ષે આ 24 પરિબળો આપણે વરસાદને લગતા હોય છે, જેમાં એક અત્યારે મહત્વનો ભાગ તાપમાન ભજવે છે. જ્યાં 43 એપ્રિલ અને મે માસમાં 43 ડિગ્રીથી જે વધુ તાપમાન છે ત્યાં જ્યારે ખરેખર વરસાદ ઓછો રહે છે. ગયા વર્ષે જે રાજકોટ, કુવાડવા અને અમદાવાદ ઓછો વરસાદ રહ્યો હતો, જે ગયા વર્ષે મેં આ વર્ષા વિજ્ઞાન મંડળ જુનાગઢ મેં કીધેલ હતું, એવું આ વર્ષે આપણે ઉત્તર ગુજરાતમાં તાપમાન વધારે છે એટલે થોડો આપણાથી 10% ઓછો વરસાદ રહી શકે. મૂળ એપ્રિલ અને મે માસના તાપમાન જ્યાં વધુ છે ત્યાં થોડોક વરસાદની શક્યતા ઓછી છે. ઓકે, મોહનભાઈ, અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ હલચલ જોઈ રહ્યા છો? કારણ કે અનેક આગાહીકારો અનેક વાતો કરી રહ્યા છે, તેની અસર કોઈ ગુજરાત પર જોઈ રહ્યા છો? કઈ છે તમને દેખાય છે મોહનભાઈ? અત્યારે જે પવનો છે એ ખરેખર જે પવનો છે એ અરબી સમુદ્ર જે જઈ રહ્યા છે એ હજી લો થવાની વાર છે. થશે ખરું પણ વાર લાગશે, કારણ કે જ્યારે મેદાની વિસ્તારમાં બહુ જ સખત અત્યારે ગરમી શરૂ થઈ ગઈ છે, એ જયારે જ્યાં દબાણ હળવું ઊભું થશે એટલે અરબી સમુદ્રમાં અને બંગાળની ઉપસાગરમાં જે કઈ ભેજ હોય ને એ ચક્રવાતના રૂપમાં ઉપર ચડે, પણ એ અત્યારે મુવમેન્ટ કઈ નથી. વાદળો છે, ભેજવાળા જ વાદળો છે અને ધીરે ધીરે ચોમાસું અત્યારે ગતિ તરફ આગળ વધી રહ્યું છે. પણ અત્યારે રોકાઈ જાય એનું કારણ એ છે કે પવનની જે દિશા છે એ હજી અમારા બદલીમાં એમ કે છે કે મગશેરમાં જો પવન બહુ હોય તો આદરામાં સારો વરસાદ થાય. અત્યારે મગશેરમાં પવન ચાલે છે અને એ પવન છે ને એ અત્યારે એટલો બધો અનુકૂળ નથી વરસાદને માટે, કારણ કે વરસાદ ખેંચાય ખેંચાય અરબી સમુદ્રમાંથી પવન બંગાળના ઉપસાગર એટલે નીચેથી દક્ષિણમાંથી જઈ રહ્યો છે, એમ ચાલે છે અત્યારે. રજનીકાંતભાઈ, વધુ એક આપની પાસેથી, કારણ કે મેં આપની આગાહી પણ વાંચી, જે આપે લખ્યું છે તેમાં આપે એક મહત્વની વાત લખી છે કે તમે લખ્યું છે કે વર્ષામાં વર્ષા ઋતુ સંવત્સરનું નામ રાક્ષસ છે, સ્વભાવે ક્રોધી છે, એટલે શ્રાવણ વદ 5 થી ભાદરવી અમાસ સુધી વરસાદ પડશે, જેથી હોનારત થશે. સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ થશે. આ શું છે? રાક્ષસ વાળો જે શબ્દ વાપર્યો છે એનો મતલબ શું છે?
જી એટલે આપણા ખગોળીય જે વર્ષા ઋતુના જે નામ પાડેલા છે અગાઉ ઘણા વર્ષ સુધીના, જે એમાં ગયા વખતે આપણે વિક્રમ સંવત 2019 નું આનંદ નામનું વર્ષા ઋતુ સંવત્સર હતું. વિક્રમ સંવત 2080 કે ચાલુ 2024 માં અત્યારે વર્ષા ઋતુ સંવત્સર નું નામ રાક્ષસ છે, જે ઈ ખગોળીય રીતે અગાઉથી નામ જાહેર કરેલા છે આપણા શાસ્ત્રએ. એટલે આ વર્ષે રાક્ષસ નામનું આપ્યું છે અને ક્રોધી છે, એટલે અટપટો વરસાદ વધારે થઈ શકે, પાછળનો 6 માસનું ચોમાસું ચાલી શકે આ વર્ષે. અને કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય એટલે વરસાદ સારું રહ્યું. ભટલી વાક્ય પણ કે છે એમ જ, જેઠ સુદ દસમ જે હતી ગઈ 2 દિવસ પહેલા ગઈ કાલે પરમ દિવસે, તો જેઠ સુદ દસમ હોય તો પણ ભટલી એમ કે વર્ષ વધુ રહે, પરંતુ આ વર્ષે એવું છે નહીં. પુષ્કળ વરસાદ 24 ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના 3 તારીખ કોઈ ગભરાવાની જરૂર નથી. સારું એવું ચોમાસું રહેશે. 14 વર્ષ છે આ વર્ષ, એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી એ બાબત. આ વખતનું ચોમાસું ક્યારથી સક્રિય થતું જોઈ રહ્યા છો આપ? ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ હશે? MID પ્રમાણે જોઈએ તો બરાબર છે, નવસારી સુધી આવ્યું છે, સૌરાષ્ટ્રમાં દીવમાં દાખલ થયું છે, એટલે હવે 2-4 દીમાં અડધું સૌરાષ્ટ્ર કવર થઈ જશે અને આ ગુજરાતમાં વડોદરા સુધી કવર થઈ જશે. અને જે ધોધમાર વરસાદ પડવો જોઈએ, વાવણી લાયક વરસાદ, એ કઈ તારીખથી આપ જોઈ રહ્યા છો ગુજરાતની અંદર? એ 28 જૂન પછી થશે, આદ્રા નક્ષત્રમાં. હાજી 28 જૂન, 28 થી 4 જુલાઈ સુધીમાં થઈ જાય. આપને કયા કયા વિસ્તારો લાગી રહ્યા છે? એવું કોઈ લાગી રહ્યું છે આપના અનુમાન પ્રમાણે કે જ્યાં આગળ અતિવૃષ્ટિ જોવા મળે, ભારે વરસાદ થઈ જાય, મોહનભાઈ? કારણ કે એ જે ભાઈ લાલાણી સાહેબજી કે છે ને, એ ખરેખર એકદમ ઘાટા કસ હતા ને જે બધામાં, એ વરસાદ બહુ જ થાય, અને એટલા માટે અમે એ દિવસોમાં વધારે વરસાદનું પ્રમાણ વધશે. આછો કસ હોય તો ઓછું, અને એકદમ ઘાટો કસ હોય તો વધારે વરસાદ થાય, એમ એ દિવસોમાં વધારે કસ ઘાટા હતા, એટલે એ દિવસોમાં વરસાદ વધારે થશે એ મને સાચું લાગે છે. લાલાણી સાહેબ કીધું છે. તમારી તારીખો કઈ છે? લાલાણી સાહેબની તારીખો સાથે સહમત છો? તમે કઈ તારીખોમાં માની રહ્યા છો મોહનભાઈ? મારી તારીખો છે ને એ મેં જે, કારણ કે મેં જુનાગઢમાં બેઠા બેઠા જે લખ્યા હોય કસ, અહીંયા જે મેં મારા આકાશમાં કસ જોયા હોય એ જુલાઈની 1 થી 7 તારીખ, ઓકે, અને 10 થી 14 અને 21 થી 23, આ બધા આ તારીખો મારી છે જે કસની છે. આટલા દિવસોમાં સારા કસ હતા અને બધા પાક્યા છે. કોઈ કર્ફ નીચે વરસાદના રૂપમાં નીચે આવ્યો નથી. અને ઓગસ્ટમાં 6 થી 17 અને 19 થી 21 અને 25 થી 27, આ બાકી સપ્ટેમ્બરમાં તો પુષ્કળ ઘાટા એકદમ કસ હતા. અને લાંબુ ચોમાસું એટલા માટે કહી છે કે સપ્ટેમ્બરમાં જાજો વરસાદ થતો. હા, મીન હું રજનીકાંતભાઈ પાસે એ જ વાતને લઈને આવી રહ્યો હતો, કારણ કે એમને કહ્યું કે 6 માસનું ચોમાસું હોઈ શકે છે. રજનીકાંતભાઈ, કયા કારણો આપ જોઈ રહ્યા છો કે 6 માસનું ચોમાસું, ક્યાં સુધી ચાલતું આ ચોમાસું હશે? કારણ કે આ પહેલી વખત કદાચ થતું હશે મારા ખ્યાલ પ્રમાણે કે 6 માસનું ચોમાસું હોય. જી, ગયા વર્ષે આપણે ચોમાસું વિદાય સત્તાવાર રીતે હવામાન વિભાગની 11/10 એટલે કે 11 ઓક્ટોબર હતી, જ્યારે એ પણ મારે ગયા વખતે લખેલું હતું ને એ પ્રમાણે જ હતું. અને આ વર્ષે મારે 29/10 છે ચોમાસું વિદાયની, પરંતુ કમોસમી વરસાદ તો નવેમ્બર સુધી છે. આ વર્ષે ચાલુ રહેશે નવેમ્બર માસમાં, એટલે કે પાછળ લાંબુ ચોમાસું પાછતરું વધારે રહેશે આ વર્ષે. કે જે થયેલો મોલ પણ રામમોલ જે કહેવાય છે આપણે સૌરાષ્ટ્રમાં, એ કદાચ બગડવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આમ લીલો દુષ્કાળ જેવું આ વર્ષ રહેશે. અને કયા કયા વિસ્તારમાં લીલો દુષ્કાળ? સમગ્ર ગુજરાતમાં કે કોઈ પર્ટિક્યુલર વિસ્તાર આપ જોઈ રહ્યા છો? સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં તો વધારે વરસાદનું પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત એમાં ઓછો માપે વરસાદ રહેશે, કારણ કે ત્યાં ઓક્ટોબર માસ સુધીમાં ચોમાસું પૂરું થશે. આપણે સૌરાષ્ટ્રમાં વધુ ચાલશે, દક્ષિણ ગુજરાતમાં વધારે ચાલશે. ગુંદડે સાહેબ, મારે આપની પાસેથી એ જાણવું હતું કે જે ચોમાસું છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ, અતિવૃષ્ટિની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો?
અતિવૃષ્ટિ તો મેં કીધું ને જુલાઈની ચોથીમાં 28 થી 4 માં થાય. 28 જૂનથી જુલાઈ 4, અને એ ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં, એટલે કે આ જુનાગઢ, પોરબંદર ને જામનગર, દ્વારકા, 18 થી લગભગ જુલાઈમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં ને એમાં અતિવૃષ્ટિ થાય, અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત ને સુરેન્દ્રનગરમાં થાય. ઓકે, કારણ કે તો એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ત્યારે અતિવૃષ્ટિ ના થાય. ઓકે, ખાલી શરૂઆતમાં આદ્રા અને પુષ્ય નક્ષત્ર સુધી થાય, પછી ન થાય. ઓકે, ઠીક છે. એટલે એ વચગાળાનો એરિયા છે એ બધું ત્યાં થાય, અને અશ્લેષ એમાં સુરેન્દ્રનગર ના ઉત્તર ગુજરાતમાં થાય અતિવૃષ્ટિ. ઓકે, ઠીક છે. બાકી દક્ષિણ ગુજરાત થતા હોય એટલો વરસાદ થાય છે, એટલે અતિવૃષ્ટિ તો ન કહેવાય. ઓકે, હવે મોહનભાઈ પાસે જઉં છું. મોહનભાઈ, મેઇન વાત એ છે કે આજે તમામ વિસ્તારોમાં વરસાદની આપણે વાત કરી રહ્યા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે મધ્ય ગુજરાતને થોડું ભૂલી રહ્યા છે. મધ્ય ગુજરાતની શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો મોહનભાઈ? સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તો આપણે કવર કર્યું. મધ્ય ગુજરાતમાં ખેડૂતો માટે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું નહીં રહે, ક્યાંય પણ થઈ જશે. પણ સામાન્ય રીતે જે ખેડૂતોની માન્યતા ચોમાસાની છે કે આદરાથી લઈ અને હસ્તનગર હાથિયા સુધી એ ચોમાસું કહેવાય, અને ચોમાસાનો વરસાદ ત્યાર પછીનો વરસાદ થાય નુકસાન કરે. જેમ લાલાણી સાહેબ કીધું ને, જો ચિત્રામાં વરસાદ થાય તો તૈયાર પાક ઉપર નુકસાન કરે, અને આ વખતે ચિત્રામાં વરસાદ થશે જેમ કીધું એમ, કારણ કે પાછતરા કચ્છ પણ એટલા જ બધા હતા, સારા હતા, પણ એ બધા ખેડૂતો એને ચોમાસાનો ભાગ નથી ગણતા, પણ એ ચિત્રા જ્યાં પડે ત્યાં પડે, અને એ ચિત્રા નુકસાન જ કરે, એટલો બધો વરસાદ એમાં પડે. અને એવા કચ્છ હતા, એટલા માટે જે લાલાણી સાહેબ કે છે કે ચોમાસું લાંબુ ચાલશે, કારણ કે ચિત્રા નક્ષત્ર છે ત્યાર પછી આવે છે શ્વાન, એ દરિયામાં જ લગભગ પડતું હોય. પણ આ વખતે તો ચિત્રા નક્ષત્ર સારા કચ્છ હતા, એનો પણ વરસાદ થશે અને એ ખેડૂતોને નુકસાન કરશે. એટલે ખેડૂતોને અમે કહીએ છીએ કે બહુ વહેલું વાવેતર કરવા જેવું નથી, અને વહેલું વાવેતર કરવા જેવું જે હોય તો એ પાકને કપાસ હતા ઉગીને મોટા મોટા કરી લીધા છે પાણી હતા એટલે. હવે એને બરોબર કપાસ પાક્યો અને છેલ્લા વરસાદ થાય, ઉતારવાના સમયે વરસાદ થાય તો શું થઈ જાય? ખેડૂતો નુકસાન જ થવાનું. એટલે જે ચિત્રા નક્ષત્ર છે એ હાથિયા પછીનો વરસાદ છે. ખેડૂત સામાન્ય રીતે ગામડાના ખેડૂતો હાથિયાના 2 પાયા સુધી ચોમાસું જો સક્રિય હોય તો આખો હાથિયો વરસે. 2 પાયા એટલે 3.5 દિવસ 1 દિવસ. હાથિયો જ્યાંથી બેસે ત્યારે 3.5 ને 7 દિવસ સુધીમાં જો વરસાદ થાય તો સમજવું કે હાથિયો 15 દિવસ વરસશે. એટલે ખેડૂતો ખેતી કામ પણ એ જોઈને જ કરતા હોય. કદાચ પાક પાકી ગયો હોય તો પણ એ હાથિયાના 15 હાથથી તો જવા જ દે. હાથીમાં જો વરસાદ થયો તો હાથીઓ વધારે વરસાદ થશે. એટલે આ વખતે એ હાથિયામાં થશે અને પ્લસ ચિત્રામાં થાય. હવે ચિત્રામાં થાય તો પાક પાકી ગયેલો પાક જ બગડે બધો. જે બહુ વહેલા વાવેતર છે મગફળી પાકી જાય, કપાસ પાકી જાય. અત્યારે કપાસમાં ફૂલ ઉગવા મળે એવા કપાસ કર્યા ખેડૂતોએ. હવે એને એમ કે પછી પાણી ઘટશે તો પાણી પણ ચોમાસું એટલું બધું છે એટલે અમને દેશ જ છે કે એને કદાચ નુકસાન કરાવે બધા. એટલે લાલાણી સાહેબ જે તમે કહી રહ્યા હતા એ વાત મોહનભાઈ કહી રહ્યા છે કે એવું થાય કે તમને ખુશી હોય કે ચલો ચોમાસું પતવા આવ્યું ત્યાં સુધી પાક તૈયાર થઈ ગયો, પણ પાછોતરો વરસાદ આવીને લાલાણી સાહેબ ખેડૂતોને નુકસાન કરી દે. પાછતરો વરસાદમાં જે સપ્ટેમ્બર પછી જે આપણે સૌરાષ્ટ્રમાં મોટા ભાગનો બધું પાક લણણીની તૈયારી હોય કે જેમાં કપાસ હાલે ફૂલે સારો હોય અને મગફળી ઉપાડવાની તૈયારી ચાલતી હોય, સોયાબીન પણ પાક ઉપર હોય છે. સૌરાષ્ટ્રમાં હવે જુનાગઢ, ઉપલેટા, ધોરાજી વિસ્તારમાં પણ ઘણું વાવેતર થાય છે. તો એ સિવાય કઠોળ બધો જ મગ, મઠ, જે અડદ છે એ બધું પાક ઉપર હોય છે. જે દેશી ભાષ મહિનામાં આપણે ભાદરવી અમાસ પછી જે લણણી થતી હોય છે
તો એ બધું બગડે, કારણ કે એ સમયગાળામાં જ વરસાદ સપ્ટેમ્બરમાં જ વધારે છે. સપ્ટેમ્બર માસમાં ગાજવીજ તોફાની પવન સાથે વરસાદ વધારે પડશે આ વર્ષે. એટલે લીલો દુષ્કાળ, જેને દેશી ભાષામાં આપણે ખેડૂતના મોઢે સાંભળીએ કે લીલો દુષ્કાળ જેને કહી શકાય, એવું બની શકે આ વર્ષ. ખેડૂતો માટે ગુંદાળિયા સાહેબ શું કહેશો આપ? ખેડૂતોએ શું ધ્યાન રાખવાની જરૂર છે ગુંદાળિયા સાહેબ? આ વખતે ચોમાસામાં ખેડૂતો શું ધ્યાન રાખે? આપના તરફથી શું તેમના તરફ માટે કહેવાની વાત છે? એટલે મારું કહેવાનું એમ છે, મોટે ભાગે ઓરવીન વાવવાની બહુ જરૂર નથી, કારણ કે વાવણી થાય તે જ વાવે એ જ વધારે અનુકૂળ રહેશે ખેડૂતો માટે. કારણ કે પાછળના વરસાદ રહેવાના જ છે વધારે, કારણ કે ઓતરા અને હાથિયામાં વરસાદ સારો થાય એટલે એ નુકસાન હોતી કરે. એટલે વાવણીનો વર્ષ થાય ને, વાવણી ત્યારે જ વાવેતર કરવું સારું. ઓરવીન વાવવામાં મુશ્કેલી, એમાં વધારે નુકસાન થાય, એ ધ્યાન રાખવું પડે ખેડૂતોએ. ઓકે ઓકે, મોહનભાઈ, છેલ્લો સવાલ આપને પણ એ જ છે કે ખેડૂતો માટે આપની તરફથી શું એડવાઇસ છે, શું સલાહ છે કે જે આ ચોમાસામાં તેઓ ધ્યાન રાખે? ખાસ કરીને વાવણી એકદમ ધરવાણ વરસાદ હોય ત્યારે જ વાવણી કરવી, કારણ કે 5 ગામમાં અથવા 10 ગામમાં અથવા એક જિલ્લામાં વરસાદ થઈ ગયો અને પછી થોડાક દિવસ પછી મારે અહીંયા વાદળા છે એટલે હાલો વાવી દઉં, અને જો ગરમી શરૂ થઈ જાય તો જમીનમાં મોલ બગડી જશે. એટલે બહુ વહેલું સાહસ કરવા જેવું નથી, કારણ કે મોંઘા ભાવનું બિયારણ કપાસનું હોય, સોયાબીનનું હોય, એટલે પૂરેપૂરું જમીન ધરાઈ જાય, જમીનની આપસર વાવણી થઈ જાય ત્યારે દરેક ખેડૂતોએ વાવણી કરવી. અને જ્યારે પાક પાક્યો હોય ત્યારે સમયસર એને લેવો જ પડશે. પાછતરા વરસાદ એટલો બધો થઈ જશે કે કદાચ નુકસાન પણ કરે. એટલા માટે ખેડૂતોએ આ વર્ષે જ્યારે સમય મળે ત્યારે મજૂરીનો જોયા કર્યા વગર સમય, જેટલા વિસ્તારમાં સમય મળે કે મગફળી તૈયાર થતી હોય તો મગફળીને ભેગી કરી જ લેવાની. કપાસ વીણવાનો હોય તો કાલે મજૂર આવશે, પ્રમદી મજૂર આવશે નહીં, પણ વીણવા જેવો થઈ ગયો તો વીણી જ લેવાનો. આ ખાસ બધા ખેડૂતોએ જોવું જોઈએ. રજનીકાંતભાઈ, આપનું શું કહેવું છે? ખેડૂતો માટે આપની શું સલાહ છે વરસાદને લઈને, આ ચોમાસાને લઈને, જે રીતે મોહનભાઈએ કીધું અને ગુંડાલિયા સાહેબે કીધું? જી, આ વર્ષે અમે પોતે જ, અમારે ફોન જે મને આવે છે અમારા ખેડૂતના મિત્રોના બધા વર્ષોથી, આ વર્ષે પાણી હોવા છતાં ડેમ વિસ્તારમાં પણ ઓરવીને આગોતરું વાવેતર કોઈ કર્યું નથી. અમારે ધોરાજી છે, ઉપલેટા વિસ્તારમાં કોઈએ, એવી રીતે હળવદમાં પણ નથી વાવેતર કર્યું. અમારા ત્યાં પણ મિત્રો ખેડૂતો છે. એટલે વાવણીમાં જેમ પાછતરી વાવે એટલે દિવાળી ઉપર નીકળે એવું ગણિત કરીને પાછતરું વાવણીમાં જ વાવેતર કરવાનું એ લોકો ઈચ્છા છે મોટા ભાગની. એવી જ અમે પણ એમને સૂચના આપેલી છે કે આ વર્ષે પાણી હોય તો પણ આગોતરું વાવતો નહીં, કારણ કે ઓક્ટોબર માસમાં પાછું પાક માટે લણીનો સમય થાય ત્યારે સળંગ વરસાદ ચાલુ રહે તો બગડે, એટલા માટે. ઓકે, આભાર આપ તમામ લોકોનો. આપે જે સલાહ આપી છે, જે આપનો કિંમતી સમય આપ્યો છે ખેડૂતો માટે, અને ફરી વખત અમે પણ પ્રયાસ કરીશું કે ખેડૂતો સુધી આપની આ વાત પહોંચાડીએ અને તેઓને જણાવવાનો પ્રયાસ કરીશું કે ભાઈ આગાહીકારોનું શું કહેવું છે. જો જરૂર પડ્યું તો ફરીથી આપની સાથે ભવિષ્યમાં પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. ને આપણી પાસે, હા, આપ કઈ કહેવા માંગો છો લાલાણી સાહેબ? જી 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 સર, હું એમ કહું જે દેશી આગાહીકારો અમારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે વિજ્ઞાન પરિસંવાદમાં અમે 80 જેટલા અમે છીએ કુલ ગુજરાતના, એમાં દર વર્ષે અમારે કૃષિ યુનિવર્સિટી સરસ કાર્યક્રમ જૂન મહિનામાં થતો હોય છે. પણ એ શા માટે દેશી આગાહીકારોની જરૂર છે એનું 1 મિનિટ કહું છું કે જો સારું શરૂઆતમાં તો વધુ વરસાદ હોય તો જે આપણે જીએસએફસી છે આણંદ, વડોદરા, તો એ લોકો ખાતરનું ઉત્પાદન સમયસર કરવા માટે. જો પાછતરા વરસાદ હોય તો એ નિરાતે ઉત્પાદન કરે. એવી રીતે દવા, જંતુનાશક, એ કંપનીઓ વાળાને અમારી જરૂર એટલા માટે દેશી આગાહીકારોની જરૂર પડે છે. ત્યારે આપણે આ જે આગાહીકાર જે હવામાન વિભાગ છે એ 7 દિવસ સુધીનું જ કહી શકતા હોય છે. એટલે જ અમારી દેશી આગાહીકારોની દરેક ઉદ્યોગો ખેડૂતને લગતું જે બિયારણ, ખાતર, જંતુનાશક દવા ઉત્પાદન માટે દેશી આગાહીકારોની હજી જરૂરત પડશે, કારણ કે એના ઉપર એને અંદાજ આવી જાય. પાછતરા વરસાદ શરૂઆત વરાપ થાય ત્યારે ખેડૂતો ઘણી બધી ખાતરની માંગ નીકળતી હોય છે, પણ રાતોરાત કઈ ખાતર ઉત્પાદન થઈ ન શકે. એટલે કિસાન આંદોલન ચાલુ થતા હોય છે ગામડાઓમાં, સહકારી મંડળીઓમાં. એના માટે આપણે આને જાણ કરવી પડે છે. ચોમાસામાં શરૂઆતમાં વધુ વરસાદ, ગયા વર્ષે જે હતો એમ, ગયા વર્ષે શરૂઆતમાં જૂનમાં જ વધુ વરસાદ હતો. આ વખતે
ઓગસ્ટમાં એન્ડમાંથી વધુ વરસાદ છે, એટલે એ લોકો નિરાશ રાખે છે. જીએસએફસી છે, યુરિયા, સરદાર ફર્ટિલાઇઝર, એ લોકો મને ઘણી વખત ફોન કરીને પૂછતા હોય છે, ત્યારબાદ એ ચાલુ કામ કરતા હોય છે. મોટા ભાગે આ આગાહીકારોની આગાહી સાચી સાબિત થાય છે અથવા તો સત્યની ખૂબ જ નજીક રહી છે. આગાહી કરવી સહેલી વાત નથી અને આની પાછળ આખા વર્ષની મહેનત હોય છે. કોઈ પણ સંસાધનો વિના કુદરતી પરિબળો પર આગાહી કરવી, પશુ પક્ષી, પ્રકૃતિ, આકાશના ગર્ભ પરથી સચોટ આગાહી કરવી ખરેખર બિરદાવા લાયક કામ છે આ લોકોનું. આગાહી એક અનુમાન છે. ચોમાસાનું અનુમાન ચોમાસાના 1 મહિના પહેલા જ કરી દેવાતું હોય છે. એવામાં ક્યારેક કોઈક આગાહીમાં 5-15% ફેરફાર થાય તો કેટલાક લોકો તેમની મજાક ઉડાવતા હોય છે, પરંતુ આ આગાહીકારો તેનાથી નિરાશ થતા નથી. આગાહીના બદલામાં આગાહીકારોને 5 પૈસા પણ મળતા નથી. છતાં નિંદાઓ અને ટીકા, મજાક સહન કરી તેઓ પોતાની આગાહી કરતા રહે છે. ખેડૂતોનું ભલું થાય તે તેમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. આપની આ વાત પણ અમે રજૂ કરીશું અને મૂકીશું. આભાર આપ તમામ લોકો અમારી સાથે જોડાયા અને સમય આપ્યો. પ્રયત્ન કરીશું કે ભવિષ્યમાં પણ આપણે જોડાઈએ, ખેડૂતોની મદદ થાય તે માટેના આગાહી આપ તરફથી પણ આવતી રહે ને અમે ખેડૂતો સુધી પણ પહોંચાડતા રહે. આભાર આપ તમામ લોકોનો. થેન્ક યુ. જી થેન્ક યુ. સરસ.